જો પોલીસ દ્વારા ખોટી રીતે તમને હેરાન કરવામાં આવે, તમારી પાસેથી ખોટી રીતે રિશ્વત માંગવામાં આવે, અથવા પોતે સત્તાધારી અધિકારી છે તેવી રીતે તમારી સાથે ગેરવર્તન કરવામાં આવે, તમારી સાથે બદતમીજી કરવામાં આવે, તો એવા સંજોગોમાં તમારે શું શું પગલાં લઈ શકાય, આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. સૌપ્રથમ તો આવો બનાવ તમારી સાથે બની રહ્યો હોય તો તમારે શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન કરવાનો છે કે તે બનાવના ફોટો વિડીયોઝ તમે ઉતારી લો, અથવા જો અધિકારી દ્વારા જરૂર કરતાં વધારે પ્રકારનો દમન તમારી પર કરવામાં આવી રહ્યો છે તો તમારી સાથે કોઈ ઊભું હોય તો તેને તમે વિનંતી કરી શકો છો કે તે ઘટનાના ફોટો વિડીયો એવિડન્સ તરીકે ઉતારવાના શરૂ કરે. આ બન્યા પછી તમારે સૌપ્રથમ જે તે જિલ્લાનો એસપી હોય તેને તમારે ગૂગલ પરથી એની ઈમેલ આઈડી લઈને તમારે સૌપ્રથમ તમારી જે ઘટના બની છે શરૂઆતથી લઈને સમયસર, વિગત, સ્થળ અને તારીખ, આ બધી જ વિગતો ભરીને તમારે એમને મેલ કરી દેવાનો છે સૌપ્રથમ તો. એના પછી બીજા જ દિવસે તમારે જે આખી ઘટના બની છે વિગતવાર તમારે ડ્રાફ્ટ કરીને જે તે એસપી હોય એને અરજી આપવાની હોય છે. અરજીની રિસીવ કોપી તમારે પુરાવા તરીકે રાખવાની હોય છે. આ ઉપરાંત સ્ટેટમાં PCA હોય છે, આમ તો દરેક જિલ્લામાં એની કમિટી હોય છે. PCA નો મતલબ હોય છે પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી, જે આવા પ્રકારના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે તથા જે નાગરિકો હોય છે જેમની સાથે ગેરવર્તન થયેલું હોય છે તેમને ન્યાય અપાવવાનું કામ કરતી હોય છે. તેમાં તમે સૌપ્રથમ ગૂગલ પરથી તેની એડ્રેસ લઈને તેમાં વિગતવાર ફરિયાદ ડ્રાફ્ટ કરીને એમને મોકલી શકો છો. આ ઉપરાંત હોય છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, તેને સમગ્ર વિગત જે હોય છે હિન્દી અથવા ઇંગ્લિશ ભાષામાં તમારે ડ્રાફ્ટ કરીને મોકલવાની રહે છે. આ ઉપરાંત નેશનલ હ્યુમન રાઇટ કમિશનની જ બોડી હોય છે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન, તેમાં તમારે જે તે વિગત હોય છે ડ્રાફ્ટ કરીને તેમને મોકલવાની આવે છે. આ ઉપરાંત જો અધિકારીએ તમારી પાસે રિશ્વતની ડિમાન્ડ કરેલી હોય અને જો કેન્દ્ર સરકારનો તે કર્મચારી હોય તો તમારે CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને હિન્દી અથવા ઇંગ્લિશ ભાષામાં ડ્રાફ્ટ કરીને ફરિયાદ કરવાની હોય છે. અથવા તો તે રાજ્ય સરકારનો હોય તો ACB એન્ટી કરપ્શન બ્યુરો, ગૂગલ પરથી તેનો રાજ્યની જે વડી કચેરી હોય તેની એડ્રેસ નામ લઈને તમારે આખી ફરિયાદ તમારે ડ્રાફ્ટ કરીને એને મોકલવાની હોય છે. આ ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટના એક નિર્દેશન અનુસાર ગુજરાત સરકારે પોલીસ દ્વારા જે સામાન્ય લોકો પર જે દમન કરવામાં આવે છે, જે દાદાગીરી કરવામાં આવે છે, તેના ભાગરૂપે 14/4/49 નંબર બહાર પાડવામાં આવ્યો છે. જો તમારી સાથે પોલીસ દ્વારા આવો કોઈ ગેરવર્તન અથવા દુષ્વ્યવહાર કરવામાં આવે, તમને માર મારવામાં આવે, દાદાગીરી કરવામાં આવે, કંઈ પણ એવું કાયદાની વિરુદ્ધ તેમની સત્તાની રૂએ તમારી સાથે ખોટું વર્તન કરવામાં આવે તો તૈયારીમાં તમારે 14/4/49 નંબર ઉપર તમામ ઘટનાની વિગતવાર જાણ કરવાની હોય છે. આ ઉપરાંત 100 નંબર પર તમારે જાણ કરવાની હોય છે. કાયદો એવું કહે છે કે જે જાગે છે એની સવાર થાય છે અને એને જ કાયદો કામ લાગે છે. જો તમે સુતેરા લેશો અને સમયસર ફરિયાદ નહીં કરો તો જે તે અધિકારી જે તમને ડરાવતો છે, ધમકાવતો છે, એના દ્વારા ખોટી કલમો લગાડીને તમારી પર ખોટી ફરિયાદ પણ કરવામાં આવે છે. અને નિયમ એવો છે જે પહેલી ફરિયાદ થાય છે એને કાયદો સાથ આપે છે ને એને તમામ જે રેમિડીસ હોય છે એ મળતી હોય છે. એટલે સૌપ્રથમ તમારે ઘટના બન્યા પછી તરત જ જે પગલાં લેવાના હોય છે તે લઈ લેવા પડતા હોય છે. હું છું એડવોકેટ પ્રશાંત સમતાની. આવી જ કાયદાકીય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.